આજે આપણે સમસ્યા અને સમાધાનના મુદ્દામાં એક હેલ્થને લગતી મહત્ત્વની વાત કરીએ. 6-7 વર્ષ પહેલાં મારી પાસે રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ, એક મુંબઈથી, પછી એક યુપીથી જૈન સાહેબ, પછી વિષ્ણુભાઈ જોગનપુત્રા મધ્યપ્રદેશથી, એ તમામ ટ્રસ્ટીઓ આવીને મને વાત કરી કે ભાઈ તમે ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરી દીધું છે, તો અમારી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતેની છે એ 2 વર્ષથી બંધ પડી છે. મેં પૂછ્યું શેના માટે બંધ પડી છે, તો એણે કીધું કે ભાઈ આ 2 ટ્રસ્ટીઓ અંદરો અંદર ઝઘડ્યા કરે છે અને એકબીજાની ઉપર કેસ કર્યા છે અને એના કારણે બંધ છે. હવે ખરેખર ગરીબ માણસોના મોતિયાના ઓપરેશન કરતી એક સરસ મજાની હોસ્પિટલ આટલા સમયથી આ 2 મૂર્ખાઓના કારણે બંધ પડી રહે એ પણ વ્યાજબી ન હતું. એટલે પછી હું ત્યાં હોસ્પિટલ ગયો, જોયું બધું બંધ હાલતમાં. ઓપરેશન થિયેટરો મેં ખોલાવ્યા, એની કન્ડિશન જોઈ, અને નેત્રમણીના ઓપરેશન માટેના 8 ફેકો મશીન, 8 ઓપરેશન થિયેટર, બધું. મેં કીધું આ તો બધું ખરાબ થઈ જશે જો પડ્યું રહેશે તો, અને લોકો બિચારા કેટલાય મોતિયાના વાંખાને પાકી જાય એટલે બ્લાઇન્ડ થઈ જાય. તો આવા સંજોગોમાં ચાલુ જ કરવી જોઈએ. એટલે પછી હું ત્યાં પ્રવીણ વસાણીને પણ મળ્યો, એ પણ એક ટ્રસ્ટી એના, અને કીધું કે ભાઈ આ ચાલુ કરવાનું છે, અને તમે જે એકબીજાએ 5-6 કેસ કરેલા છે ટ્રસ્ટીઓને અંદરો અંદર, એ પાછા લઈ લ્યો એટલે કામ પૂરું થઈ જાય. એ પછી સામદામ દંડ ભેદથી બી મારીને કેસ પાછા લેવડાવ્યા બધાએ. હોસ્પિટલ તો ચાલુ કરાવી દીધી. પછી એની અંદર જનરલ વોર્ડમાં વિશાળ મોટો હોલ, લગભગ એમાં છે 200 ઉપર પલંગ દર્દીઓ માટેના, અને લેટ્રિન બાથરૂમ ખાલી 2-3 હતા, એટલે 10 લેટ્રિન બાથરૂમ પછી મેં બનાવ્યા. અને એ 12,000 સ્ક્વેર ફૂટના હોલમાં ટાઇલ્સ વિટ્રીફાઈડ મેં અહીંથી મોરબીથી લઈ અને ત્યાં નખાવી. પછી મંદિરની પાછળના ભાગમાં એક આખો હોલ તૈયાર કર્યો, એમાં પણ દિવાલે અને ફ્લોરિંગમાં તળિયે ટાઇલ્સ લગાડી. અને એની પાછળ હું સતત 1 વર્ષ મેં મહેનત કરી અને હોસ્પિટલ તો ચાલુ કરાવી દીધી. ગાદલા બધા સડી ગયેલા, ખરાબ ભંગાર કેટલા ટાઈમના હતા એ બધા ચેન્જ કર્યા, નવા ગાદલા નાખ્યા. અને બિચારા ગરીબ દર્દીઓ કોઈ વિરોધ કરે નહીં, કોઈ કાંઈ બોલે નહીં, કારણ કે એને એમ હોય ને કે આપણે તો ફ્રીમાં છે ને, ક્યાં આપણે કાંઈ કહેવું. પણ જે કોઈ પણ ટ્રસ્ટો હોય ને એની અંદર ટ્રસ્ટીઓ ઝઘડતા હોય ને, તો બહારથી કોઈ માણસોએ અંદર ઇન્વોલ્વ થઈ અને એનામાં અક્કલ ન હોય ને તો આપણે લોકો એને સમજાવીને એનો નિવેડો લાવવો જોઈએ. ન સમજે તો એને એમાંથી કાઢી મૂકવા જોઈએ ટ્રસ્ટમાંથી. પછી ધીમે ધીમે કરતાં બધાએ ઓપરેશન થિયેટરને બધું થઈ ગયું, અને બધું રિનોવેશન થઈ ગયું, ચાલુ થઈ ગયું. પછી વિચાર્યું કે કાંઈ જમવાનોય પ્રશ્ન છે મોટો, આ બધા આવે ત્યારે તો, અને ગરીબોને ટિફિન પણ વ્યવસ્થા મોકલી શકાય કરીને. તો એટલા માટે પછી મેં ત્યાં અંદર હોસ્પિટલ બિલ્ડિંગ અને આશ્રમ બેની વચ્ચે 140 ફૂટ લાંબી શેરી જેવું હતું કંઈક, એને માળી લીધું. અને પછી એની અંદર રસોડું ચાલુ કર્યું અને ડાઇનિંગ ટેબલો મૂકીને લોકોને જમવાની વ્યવસ્થા કરી દીધી. એટલે બહુ સરસ રીતે એ ચાલુ થઈ ગયું અને બધાએ ખુશ થઈ ગયા. અમારી તો એક સિસ્ટમ છે કે ભાઈ સમાજને નુકસાન થતું હોય એવી કોઈ સમસ્યા હોય ને તો એનું કોઈ પણ ભોગે સમાધાન થવું જોઈએ. એમાં પછી મેં કીધું એમ સામદામ દંડ ભેદ ગમે એ નીતિ અપનાવવી પડે. અને જો બધા એવું વિચારે ને કે આપણે શું થશે જે થવું હોય તે, તો એ યોગ્ય નથી. આજે એની અંદર 6 બસ હતી, 1 બસ મેં આપેલી, બીજી 5 બસ ટ્રસ્ટ પાસે હતી. અને એ ગામડે જઈ અને બધેથી એક ગામડે 1 બસ ઊભી રહે, અને ત્યાં જે લોકોને આંખની તકલીફ છે, નથી દેખાતું, ઓછું દેખાય છે, તો એ લોકોને બસમાં ત્યાં બેસાડીને ચેકિંગ કરી લે. અહીંથી 2 જણા ગયેલા હોય ચેક કરવા,
એટલે ચેક કરીને એમ લાગે કે મોતિયો છે તો બસમાં બેસાડી દેવાના. એવી રીતે બસ ભરી અને રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમે ત્યાં હોસ્પિટલ લઈ આવે. એનું લેબોરેટરી કરીને ઓપરેશન કરીને બીજે દી પાછા જે તે ગામથી લાવ્યા હોય ત્યાં જ પાછા પહોંચાડી દે. આટલું સરસ કામ, આટલી સરસ વ્યવસ્થા, આવા એક મહાન સંત રણછોડદાસ બાપુ જેણે કેવી શુભ ભાવનાથી કેવું સરસ આખું બધું તૈયાર કરેલું. અને બધી જગ્યાએ આજે ઉત્તર પ્રદેશમાં આવડું મોટું 200 એકર જમીનમાં સરસ મજાનું વિશાળ ટ્રસ્ટ એ બાપુએ સ્થાપેલું. એવી રીતે મધ્યપ્રદેશમાં પણ જ્યાં હું જોવા ગયેલો ત્યાં વિષ્ણુભાઈ જોબનપુત્રા છે, એ ડૉક્ટર છે, MD, એ પણ ત્યાં આ બહુ સરસ આજુબાજુના ગરીબ વિસ્તારો, હાવ બિલકુલ ગરીબ, એને કપડાં પહેરવા ન હોય તો એને કપડાં પણ અહીંથી આપે ઓપરેશન કરવા લાવ્યા હોય ત્યારે. આવી પરિસ્થિતિ મેં ત્યાં રૂબરૂ જઈને જોઈ અને એમ થયું કે મોરબીમાં, રાજકોટમાં તો આપણે અહીંયા કરી શકાય એવું છે. અને ખાલી આવા ઝઘડા અને વાંધા વચકાના કારણે આ બંધ પડ્યું રહે તો યોગ્ય નથી. અને એક ફેકો મશીન કેટલા કિંમતી હોય છે. એવા 8 ઓપરેશન થિયેટરના 8 ફેકો મશીન, આજે 12 જેટલા સર્જનો એમાં ઓપરેશનો કરે છે. 350 થી 400 ઓપરેશન થઈ શકે આટલી સુંદર વ્યવસ્થા છે. અને અત્યારે તો હવે તો સરસ રીતે કામ ચાલી રહ્યું છે. અકીલાવાળા કિરીટભાઈ, એમણે પણ બહુ સરસ રીતે રસ લઈ અને આ રેગ્યુલર હોસ્પિટલ ચાલે એ કર્યું. અને અત્યારે એક વિશાળ એમના કિરીટભાઈના નેજા નીચે એક વિશાળ નવી હોસ્પિટલનું આખું બાંધકામ ચાલી રહ્યું છે. એટલે હજારો લાખો